સો હેલો ફ્રેન્ડ, હું છું તમારો ધ વિરલ દેવાણી. અત્યારે છું હિંમતનગર વાળા હાઈવે ઉપર અને જઈ રહ્યો છું એક મસ્તની મોન્સૂન પ્લેસ ઉપર. તો એ પ્લેસ કઈ છે તમે જલ્દીથી મને કોમેન્ટ કરો, કારણ કે આગળ તો તમને ખબર પડવાની જ છે. એક નાની એવી હિન્ટ આપી દઉં કે અમદાવાદથી 150 કિલોમીટર ઉપર છે અને મસ્તના જંગલો વાળું જગ્યા છે. વચ્ચે મસ્ત એવી નદી બી જાય છે. તો હવે તો આઈ થિંક તમને ખબર પડી ગઈ હશે કઈ જગ્યા છે. તો ચલો આપણે જઈએ ત્યાં. તો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે એક મસ્તની પ્રોપર્ટી ઉપર, હેરિટેજ રિઝોર્ટ ઓફ પોલો ફોરેસ્ટ. તો આજનો આપણો સ્ટે અહીંયા છે. હવે આપણે આગળની કાર્યક્રમ શરૂ કરીએ. તો અત્યારે આપણે છે ને સામાનમાં મસ્ત એવું આ બેગની અંદર ભરી દીધું છે. હવે પ્રોપર શૂટિંગ કરવા આવીએ છીએ તો ડ્રોન બી સાથે છે અને આ બી ટ્રાયપોડ બી સાથે રાખવું જ પડે. હવે આપણે શૂટિંગ ચાલુ કરવાનું હોય તો આપણે મસ્તનું બેગ લઈ લીધું છે અને હવે આપણે જઈએ રિઝોર્ટની અંદર. જગ્યા બહુ મસ્ત છે. જોવો તો અહીંયા સાઈડમાં પહાડો જ છે અને લીલુંછમ વાતાવરણ. તો દોસ્તો આપણે શરૂઆતથી શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે પ્રોપર્ટી વિઝિટ કરીએ. મસ્ત એવી પોલો ફોરેસ્ટની આ પ્રોપર્ટી છે. તો જોઈએ કેવું છે. થોડા એવા શોર્ટ્સ લઈએ, થોડું શૂટ કરીએ અને ત્યાંનો રૂમ વ્યૂ અને બધી જ વસ્તુ હું તમને બતાવું. તો તમારે જ્યારે પણ પોલો ફોરેસ્ટ આવવું હોય તો તકલીફ ના પડે. તો સૌથી પહેલાં એન્ટ્રન્સ તમે જોઈ શકો છો. મસ્ત એવું એન્ટ્રન્સ છે. આ બાજુ ગાર્ડન છે, આ બાજુ ગાર્ડન છે. ત્યાં ખાવાની જગ્યા છે અને ત્યાં તમારે કોલ્ડ ડ્રિંક્સ, ચા, પાણી જે બી પીવું હોય ત્યાં અવેલેબલ થઈ જશે. તો ચલો હવે જઈએ અંદરની બાજુ. અહીંયા ટોટલી 10 રૂમ છે. ત્યાં બધા રૂમો એક વન બાય વન સામે છે અને અહીંયાથી જેવું તમે બહાર જુઓ એકદમ ખેતર અને બધા જ પહાડોની હારમાળા. તો આજનો આપણો રૂમ છે 109 નંબરનો. તો રૂમાલ અને આ શેમ્પુ પાણી બધું જ આપી દીધું છે. બેઝિક કેટેગરી રૂમ છે. મસ્ત એવું બેડ નોર્મલ, ત્યાં ફોન અને આ મસ્ત આપણે વિરલભાઈ અહીંયાથી દેખાય એવી રીતના. તો પહેલાં આપણે વોશરૂમ જોઈ લઈએ. વોશરૂમ આપણા માટે ખાસ જરૂરી છે, કારણ કે જો વોશરૂમ સારું હોય તો બધી જ વસ્તુની મજા આવે, બાકી ના આવે. તો આ નીટ એન્ડ ક્લીન પ્રોપર અને અહીંયાથી જે નાહવાની મજા આવે ને, હાય જે આ વસ્તુ છે ને, આ બહુ મજા આવે એવી વસ્તુ છે. કોઈ વાર એક્સપિરિયન્સ કરજો. હું તો તમને એ જ કહું છું કે જ્યાં બી તમે જાઓ તો આ પ્રકારની જે નાહવાનું હોય ને, શાવર એકદમ ઉપરથી આવતું હોય, સામેથી નહીં ઉપરથી આવતું હોય, એમાં બહુ મજા આવે. એસી મસ્ત કમ્પ્લીટ ચાલુ. અને હવે છે આપણી બાલ્કની. જો મિત્રો, હવે અહીંયા તમે જો કેવી મજા. સવારે ઉઠતા વેટ સામે પહાડો. હાય શું મજા છે. અને ખોલવાનું ક્યાંથી છે? ઓકે, અહીંયાથી છે. ખોલતાની સાથે જ અહીંયા તમે જોઈ શકો છો આખો એનો વ્યૂ. તો દોસ્તો એક રાજની વાત તમને કહી દઉં. આપણી સાથે આવ્યા છે આપણે એક ભાઈબંધ કે જેને તમે ઓલરેડી ઓળખો છો, પણ હું આ વ્લોગની અંદર નહીં બતાવું. રીઝન છે કારણ કે ચાલુ દિવસમાં હું એને એવું કહીને આવ્યો છું કે ભાઈ તું રજા મૂકી દે અને અહીંયા આવ. તો એ ભાઈએ કીધું કે ભાઈ મારે 3 કલાક કંઈક પ્રોબ્લેમ આવી ગઈ ને એવી રીતના આખી સ્ટોરી બનાવી છે. આખી સ્ટોરી હું કહીશ નહીં, નકર કોર્પોરેટ વાળાને આ સ્ટોરી સાંભળીને બધાને રિલેટેબલ થઈ જશે, એટલે આપણે એ સ્ટોરી નહીં કહીએ. તો આવી રીતના એ ભાઈ આવ્યા છે સાથે. હું બતાવીશ નહીં, પણ હા, તમારે બી જ્યારે બી આવી ટ્રીપ ને એવું વગેરે કરવું હોય તો તમે બી આવી સ્ટોરી બનાવી શકો છો. પ્યારી સમજ ગઈ. તો દોસ્તો અત્યારે 5:30 જેવું થયું છે અને મસ્ત એવો થોડો આરામ બી કરી લીધો, નેપ લઈ લીધો. હવે થોડું જઈએ અને ડ્રોન ચલાવ્યાનો ઘણો ટાઈમ થઈ ગયો છે. લાસ્ટ માથેરાન ગયો હતો, તમે જે વ્લોગ જોયો છે એ માથેરાનના વ્લોગની અંદર એ બી થોડું એવું ડ્રોન ચલાવ્યું હતું, કારણ કે તે એકદમ ફોગી વેધર હતું. તો ડ્રોન ચલાવવું કોઈ વર્થિટ હતું નહીં. તો આ થોડુંક આપણે ડ્રોન ચલાવી આવીએ અને અહીંયાથી ઊભા થઈએ. ત્યાર પછી સ્વિમિંગ પુલ છે મસ્ત, એટલે થોડું વેઇટ કરીએ છીએ કે 6-6:30 જેવું થાય પછી ધુબાક્યા મારવાના છે સ્વિમિંગ પુલની અંદર. રહા નહીં જાતા, તડપ હી એસી હે ના. તો દોસ્તો આ આપણું નાનું એવું ઉંદરડું લઈ લીધું છે. હવે એને ઉંદરડાને છે ને આપણે હવામાં ઉડાડવાનું છે. ઘણા ટાઈમથી ઉડાડ્યું નહીં. અને સાચું કહું તો જે અમારો વિડીયોગ્રાફર છે એ સાથે હોય છે, તો આ ડ્યુટી એની જ બનતી હોય છે કે આ ખોલવું ને બધું બંધ કરવું. પણ હું તો આ પહેલી વાર કરું છું અત્યારે.
તો થોડુંક એવું આમ પકડતા બી બીક લાગે. સો રેડી ટુ ધ ફ્લાય. દોસ્તો તો ઘણા બધા શોટ લઈ લીધા છે આપણા રિઝોર્ટના, આગળના, પાછળના, અંદરના જે બાકી છે એ આપણે લઈશું થોડી વાર પછી. તો અત્યારે થયા છે 6:45 અને તમે જોઈ રહ્યા છો મસ્ત એવું સનસેટ થઈ રહ્યું છે ત્યાં પહાડની સાઈડથી સૂર્યાસ્તમ છે. અને હવે આપણે જઈશું ત્યાં સ્વિમિંગ પુલમાં, જે આ સાઈડથી થોડો એવો દેખાશે તમને. તો ચલો જઈએ સ્વિમિંગ પુલની અંદર. તો જો નાના છોકરાઓ નાવું હોય તો ત્યાં, અને આપણા જેવા મોટા લોકો ના હોય તો ત્યાં અત્યારે મસ્ત એવું ભરાય છે પાણી. લગભગ આ છે ને કાલનું ચાલુ છે, ભરાવાનું ચાલુ થયું છે, પણ હજી સુધી તમે જોઈ રહ્યા છો આટલું ભરાણું છે, આટલું જેવું ડેપ્થ હજી ખાલી છે. તો આમ મજા આવે સ્વિમિંગ કરવાની. તો મિત્રો અને તેમના પણ મિત્રો, જો તમારે ટ્રાવેલ બ્લોગ જોવા હોય તો ધ વિરલ દેવાનીને સબસ્ક્રાઈબ કરી લેવાનો ભૂલતા નહીં, કેમ કે આ જે મારી ચેનલ છે એની અંદર ઓનલી ફોર હું ટ્રાવેલ બ્લોગ મૂકવાનો છું, અને બધા જ ડેસ્ટિનેશનના ઓલમોસ્ટ જ્યાં જ્યાં હું ટ્રાવેલ કરવાનો છું એના હેક્સ અને જેટલું બી રિસર્ચ હશે મારી એ બધી હું એની ઉપર મૂકીશ. તમને આઇટનરીઝથી લઈને શું ફરવું આ તે બધી જ ડિટેલ એની અંદર મળતી રહેશે. તો તમે સબસ્ક્રાઈબ કરી નાખજો યુટ્યુબ ચેનલ ઉપર, ખાસ ભૂલતા નહીં. લાઈફમાં છે ને એકલા મજા કરતાં શીખી લેવાનું, કારણ કે કોઈ વાર સેમ ટુ સેમ નથી હોતું. જેમ તમે અત્યારે જોવો છો એકલા આખા સ્વિમિંગ પુલમાં, બરાબર, તો એકલા બી જીવવાની એક મજા આવે. થોડોક ટાઈમ એમને રહીએ, એકલા વિશે, પોતાના વિશે વિચારવાની બહુ મજા આવે. ત્યાં જોઈને મને એવું લાગે છે કે થોડી વારમાં છે ને વરસાદ શરૂ થવાનો છે, કારણ કે આ બાજુનું વેધર જો અને ત્યાંનું જો એકદમ કાળું ડિવાંગ થઈ ગયું છે. મસ્ત મસ્ત પક્ષી ઉડી રહ્યા છે, અને મેં કીધું હતું ને ભાઈ વરસાદ આવશે, તો વરસાદ આવ્યો ખરી, પણ બહુ ધીરો ધીરો આવ્યો. તમે જોઈ શકો બધું ભીનું ભીનું છે. જસ્ટ હું નાહીને આવ્યો ત્યાં સુધીમાં, અને અત્યારે થઈ જાય ઇવનિંગ, અને મસ્ત એવું વાતાવરણ, અને આ તમે જોઈ શકો છો પક્ષીઓ ઉડી રહ્યા છે. બહુ મજા આવી જગ્યા છે, વેધર એકદમ બ્યુટીફુલ. મને ઓલવેઝ ટ્રાવેલિંગ જે પસંદ હોય છે એ આના લીધે છે કે તમે જોવો છો એમ વેધર એકદમ એટલું મસ્ત હોય છે, અને આપણે સિટીમાં રહેતા હોય ને તો એકદમ ઘોંઘાટ ઘોંઘાટ ઘોંઘાટ, અને અહીંયા તમે જુઓ તો પક્ષીઓનો કલરવ, ઓનલી ફોર પક્ષીઓનો અવાજ જ, બીજો કોઈ ડિસ્ટર્બન્સ નહીં, નહીં વાહનનું, નહીં માણસોનું, કશું જ નહીં. તો હું તો કરું છું ટ્રાવેલિંગ, પણ તમને બી કહું છું કે ટ્રાવેલ કરો, પણ નેચરવાળી જગ્યા ઉપર કરો, બહુ મજા આવશે. તો જમવાનો ટાઈમ થઈ ગયો, ડિનરનો મસ્તનું જમવાનું, પનીરનું શાક, સેવ ટમેટાનું શાક અને ડુંગળીનું શાક, પાપડ, રોટલી, છાશ અને સાથે આ સ્વીટ. ભાઈ મજા આવી જાય, કાઠિયાવાડી, અને એમાં ગુજરાતી જમવાનું મળે એટલે. ગુડ મોર્નિંગ દોસ્તો, તમે જોઈ રહ્યા છો સવારનું વાતાવરણ એકદમ મસ્ત, અને ધીરો ધીરો વરસાદ. આમ તો ઉઠવાની ઈચ્છા નહીં જતી, પણ હજુ લગભગ 7 જ વાગ્યા છે, પણ આમ વાતાવરણ જોવા માટે ને એમ થાય કે સૂવું બી નથી. સો હવે આપણે રેડી થઈ ગયા છીએ, નીચે જઈને બ્રેકફાસ્ટ કરીને નીકળી જઈશું. થોડું સાઇટ સીન છે અહીંયા, મતલબ અહીંયા પોલો ફોરેસ્ટની અંદર બહુ જૂના ટેમ્પલો છે, જૂના લાઈક 1500 સદીના એવા બધા ટેમ્પલો છે. થોડા ખંડિત છે, પણ બહુ સારું એવું આર્કિટેક્ટ રીતે જોવા જઈએ ને તો બહુ મસ્ત મતલબ જગ્યા છે ત્યાં ટેમ્પલોની. તો એ જોવા માટે જઈશું હવે. મસ્ત એવો નાસ્તો આવી ગયો છે સવારનો, જેની અંદર પૌવા છે, રતલામી સેવ નાખીને, અને સિંગ તો ખાસ હોવી જોઈએ તો જ મજા આવે પૌવામાં. થેપલા છે મસ્ત એવા આપણા ગુજરાતી, અને સાથે બ્રેડ બટર, દહીં અને કોફી. આપણે છે ને જ્યારે બી હું બહાર નીકળું તો ચા પીવાનું બહુ બંધ કરી દઉં છું, સાવ ઓછું કરી દઉં છું. આમ તો બંધ જેવું છે, કોફી ઉપર વધારે ફોકસ આવે, કેમ કે આપણે ગુજરાતીની જે ચા હોય ને એ એકદમ ખાટી હોય છે, પણ બહાર જ્યારે બી નીકળીએ ને ત્યારે ચા થોડી આછી થઈ જાય, એટલે હું છે ને બહાર નીકળું ત્યારે ચા પીતો જ નથી. તો હવે ફાઇનલી નાસ્તો કર્યા પછી અને સામાન લઈને હવે આપણે નીકળીએ નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર. થોડું એવું અહીંયાનું સાઇટ સીન છે, એ થોડું સાઇટ સીન માં જઈએ. થોડા ઓલ્ડ મોન્યુમેન્ટ્સ છે અને નદી છે,
તો ચલો હવે જઈએ એ બાજુ આપણે. તો મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ આપણા આગળના સાઇટ સીન માટે અને આપણી સાથે આવી ગયા છે આપણા ડેવિડભાઈ, જે અહીંયાના લોકલ રહેવાસી છે. હવે એ જે ગાઈડ કરે ને એવી રીતના આપણે આગળ જવાનું છે. તો સૌથી પહેલા કયું ડેવિડભાઈ? શરણેશ્વર મંદિર. શરણેશ્વર મહાદેવ મંદિર. શરણેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં જઈએ. કેટલા વર્ષ જૂનું? 600 વર્ષ જૂનું. 600 વર્ષ જૂનું. તો હવે આપણે ત્યાં જઈએ અને આગળ ત્યાં મળીએ. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ શરણેશ્વર ટેમ્પલ. અહીંયા બૂટ ચપ્પલ બહાર ઉતારીને અંદર જવાનું છે અને મસ્ત એવું આ લોકેશન છે, તમે જોઈ રહ્યા છો. એકદમ ગ્રીનરી છે સાઈડમાં બધી જગ્યાએ. તો ચલો હવે લઈએ અંદર એન્ટ્રી. તો અત્યારે આપણે જે શરણેશ્વર મંદિર આવ્યા છે એની હિસ્ટ્રી, જોકે આપણને એટલી બધી નથી ખબર, તો ડેવિડભાઈ આપણી સાથે છે. ડેવિડભાઈ, આમની થોડી હિસ્ટ્રી જરા જણાવજો ને કઈ રીતનું છે. તમે જોઈ શકો છો કે જે મંદિર છે ઉપરની સાઈડનું જે ખંડિત થયેલું છે ને 3 સ્થળનું છે એમ કહી શકીએ છીએ આપણે. અને જે અહીંયાના લોકલ લોકો તો એ એવું માને છે કે જે આપણે નંદી છે એ હાઈટ ઉપર છે, એટલે અહીંયાના લોકલ લોકો એવું માનવામાં આવે છે કે જે નંદીના મારથી આપણે શિવજીના દર્શન કરી શકીએ. એનાથી જે નંદી હાઈટ ઉપર મૂકેલા છે, એટલે આપણે અહીંયાના લોકલ એ લોકો એવું માનતા હતા. એટલે અને જે ટોચ છે એ અહીંયાથી જે ભીમ પહાડ છે ને એની એકદમ સમતલ મળતી આવે છે. અને જે આપણે જે કોતરણીઓ તમે જોઈ શકો છો કે જે કોતરણીઓમાં આપણે પહેલાના ટાઈમના જે મોટા મોટા પથ્થર હોય, પહેલા કટર્સ એવું કંઈ હતું નહીં, અને જે તમે વિચારી શકો છો કે આટલા મોટા પથ્થર કઈ રીતના કાપતા હશે. તો જે મોટા જે પથ્થર હોય એમને નાના હોલ કરવામાં આવે, જેથી આપણે જે અંદર એક બાવળનું લાકડું આવે છે એને 7-8 દિવસ જેટલું પાણી પીવડાવવામાં આવે તો એનો ફોર્સ એટલો ફૂલાય, એનાથી કારણે જે આકારથી આપણે જે મૂકેલા હોય અંદર કાણામાં જે લાકડા એ પ્રમાણે એમનો ફાટે છે. એને હવે આગળ જઈએ આપણે બીજા નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર. તો આ મંદિરનો પાછળનું સાઈડ છે, અહીંયા જોઈ શકો છો કે ભાઈ યાર કેટલું સુપર આમ શું કહેવાય કારીગરી છે. અત્યારે એટલા મશીનો હોવા છતાં બી આવી વસ્તુઓ નહીં થઈ શકતી, અને ત્યારે મશીન નહોતા તો પણ આ વસ્તુ આપણને અહીંયા જોવા મળે છે. તો જ્યારે પણ પોલો ફોરેસ્ટ આવો ત્યારે આવી હિસ્ટોરિકલ વસ્તુઓને તમે માણવાનું અને એનો મતલબ શીખવાનું કે એને સમજવાનું ટ્રાય કરજો. બહુ મજા આવશે, કારણ કે આ વસ્તુ તમને અમુક જગ્યા ઉપર જ જોવા મળશે. હા, બાકી મોજ મસ્તીની વસ્તુઓ તમને દરેક જગ્યાએ મળી જશે. નેચર બી એક સમયે ઘણી બધી જગ્યા ઉપર છે, પણ આવી હિસ્ટોરિક વસ્તુ દરેક જગ્યાએ નથી મળતી. ગુજરાત ટુરિઝમ તરફથી અહીંયા એક મસ્ત એવી વસ્તુ ચાલુ કરવામાં આવી છે. તમે જો ટ્રેન જે છે એકદમ ફ્રીની અંદર તમને અહીંયાથી અંદર લઈ જશે, કારણ કે અહીંયા વ્હીકલનો પરમિટ છે. તો આ વસ્તુ લઈ જઈને તમે અંદર લઈ જઈ શકો છો. તો આ મારી પાછળની સાઈડ જોઈ શકો છો સૂર્ય મંદિર છે આપણું. આ બીજા લોકેશન ઉપર પહોંચી ગયા છીએ. ઘણા ટાઈમથી રિનોવેશન એનું ચાલુ હતું તો બંધ હતું, અને અત્યારે આઈ થિંક ઓપન છે. તો એની પહેલાં પણ આ એક ગેટ દેખાણો. મેં ડેવિડભાઈને પૂછ્યું આ ગેટ વિશેનું કંઈક કહો, કારણ કે આ ગેટ મને જોતા છે ને થોડુંક એવું લાગે કંઈક હિસ્ટ્રી હશે તે. તો ડેવિડભાઈ, ગેટની શું હિસ્ટ્રી છે? આ જે ગેટ છે એ પોલો ફોરેસ્ટ અને રાજસ્થાનનો જે વચ્ચેનો જે રસ્તો હતો એ થોડો પોલ ટાઈપ હતો, એટલે કે એના પહેલાંના ટાઈમના એટલા ઝાડવા હતા કે જેને પોળ આપણે કહી શકીએ. તો જેથી અહીંયાના લોકો જે અવર જવર જે રહેતું, અને આપણે ગમે તે અમદાવાદથી ગમે તે જગ્યા ઉપર તમારી જે સાંકડી ગળી હોય તો તમે એ જે પોળ તરીકે ઓળખતા હોય છે. જે કે અહીંયાનું જે પહેલાંના ઝાડ હતા એકદમ પોલ ટાઈપ હતા એમ. એના કારણે આ લોકો અહીંયાના લોકલ લોકોએ પોલો ફોરેસ્ટ અહીંનું નામ પાડેલું છે, અને એ જે શબ્દ છે એ મારવાડી શબ્દ છે. અચ્છા, એટલે આપણે જ્યારે બી પોળોમાં જઈએ ને, પોળ આપણે અમદાવાદની પોળ છે એમાં લાઈક એટલા મોટા દરવાજા નથી હોતા. આ વસ્તુ નોટ કરજો એકવાર કે પોળના બી દરવાજા નાના જ હોય છે. જેની એન્ટ્રી હોય અને ત્યારથી જે ગલી બી જતી હોય ને એકદમ નાની હોય છે. સાચું ને? એમ જ છે ને? હા. તો ભાઈ પોળોમાં તો આવજો, પણ અમદાવાદની પોળમાં બી કોઈક વાર ફરવા આવજો, અને જો ફરવું હોય તો મને કહેજો. તો આ સૂર્ય મંદિર અત્યારે ઓપન થઈ ગયું છે લોકો માટે, પણ હા હજી એની અંદર મૂર્તિ સ્થાપિત કરી નથી. તો નોર્મલી વિઝિટ આપણે કરી શકીએ એ રીતનું છે. આ સાઈડ તમે જોઈ શકો છો ઊંચો પહાડ, જેને અહીંયા એમ કહેતા હોય છે કે ભીમ ડુંગર નામ છે. પણ હાલમાં જો ત્યાં તમારે જવું હોય તો પરમિશન લઈને જઈ શકો છો. તો આ જે સૂર્ય મંદિર છે
અને એની પાસે આવેલો છે આ ભીમ ડુંગર. તો જો ભાઈઓ મસ્ત એવું પાણી છે અને જો તમારે નાહવું હોય ને તો આ જગ્યા ઉપર આવી જવાનું. બહુ મજા આવી જગ્યાએ. મસ્ત એવો ડેમ જાય છે. અત્યારે થોડોક વરસાદ નથી 2 દિવસથી, તો પાણી થોડું ઓછું છે, નહીંતર અહીંયા પાણી બહુ મસ્ત હોય. અને સામેનું સાઈડ જે છે ને એ ટ્રેકિંગવાળું થતું હોય છે, અથવા ટ્રેકિંગ કરીને તમે અહીંયાથી આવીને સીધા આ સાઈડથી ઉપર જઈ શકો છો. તો આ મેઇન રોડ પાસે જ આ એક જગ્યા છે જે બહુ મસ્ત છે. તો તમને હું મારા બેક વ્યૂમાં બી બતાવી દઉં. આ જેમ કે અહીંયાથી જઈને પાણી સીધું જાય છે આ બાજુ. જો કે આ નદીનું નામ છે હરનાવ રિવર. આગળ જે ડેમ છે ત્યાંથી પાણી આવે છે. અને આખા પોલો ફોરેસ્ટની અંદર જેટલી ખેતી થાય છે સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટની અંદર મેઇનલી જગ્યા ઉપર અહીંયાનું પાણી પૂરું પાડવામાં આવે છે. તો આ એક એવી જગ્યા છે જે એકદમ શાંત અને બહુ મજા આવે એવી જગ્યા છે. જો તમે કોઈ વાર કંટાળે આવીને તો અહીંયા આવીને બેસી જવાનું, બહુ મજા આવી જાય. કોઈ પબ્લિક નહીં, કોઈ ઘોંઘાટ નહીં, કશું જ નહીં. આ લોકેશન હું તમને કહું તો પોલો ફોરેસ્ટની અંદર જ્યારે તમે એક્ઝેક્ટ અંદર આવશો, જ્યારે ડેમ સાઈડ જતા હશો ત્યારે વચ્ચે એક દરગાહ આવશે અને દરગાહની સાઈડમાં, મતલબ એની સામેની સાઈડમાં આ જગ્યા આવેલી છે. અત્યારે હજી ડેમના દરવાજા ખુલેલા નથી એટલે પાણી નથી, પણ જ્યારે બી વરસાદ હજી વધારે આવશે એટલે પાણીનો ફ્લો એકદમ વધશે. ત્યારે આ જગ્યા એકદમ બહુ સુપર રહેતી હોય છે. અહીંયા તમે બેસો શાંતિથી, કોઈ જ મગજમારી નહીં, અને એકદમ ચીલ મારો, શાંત થઈ જાઓ. આપણું પોલો દર્શન પૂરું થઈ ગયું છે અને હવે જઈ રહ્યા છીએ રિટર્ન આપણે અમદાવાદની તરફ. તો પોલોની અંદર જે મેઇન જોવાલાયક સ્થળો છે આવા 2-4 જ છે, પણ મેઇનલી પોલોની અંદર મજા અહીંયાના નેચરની, અને અહીંયા જો તમારે નાઇટ સ્ટે કરવા આવો હોય તો જ મજા છે કે જ્યારે બી તમે વર્કલોડથી થોડા કંટાળીને અહીંયા હોલ્ડ કરો છો તો બહુ મજા આવશે. બાકી હા, પોલોની અંદર એટલું બધું જોવાનું નથી, પણ તમારે નેચર એન્જોય કરવા માટે બહુ મજા આવે એવી જગ્યા છે. તો જ્યારે બી પોલો આવો ને તો ત્યારે એવી રીતના ન આવતા કે અમે અહીંયા આવીને ફરશું, એટલું ફરવું એ બધું નથી કરવાનું, પણ અહીંયા આવીને આરામ કરવાનું છે. હા, ટ્રેકિંગ ને એવું છે નાનું એવું, મેં કર્યું નથી, પણ જો તમારે ટ્રેકિંગ કરવું હોય તો કરી શકો છો. તો આ વ્લોગની આપણે અહીંયા સંપૂર્ણાહુતિ કરીએ છીએ. અને જો તમને આ વ્લોગ મજા આવી હોય તો તમારા મિત્રોને બી શેર કરજો. જો કોઈ સજેશન હોય તો બી મને કહેજો. સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલને અને લાઈક કરવાનું તો ભૂલતા નહીં. જો તમે લોકો મિત્રો સપોર્ટ આપશો તો જ હું આગળ નવા ડેસ્ટિનેશનને હું લાવતો રહીશ, તો તમને બી મજા આવશે, મને બી મજા આવશે. તો સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કરી લેજો. જય હિન્દ, જય ભારત.